નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિમિત્તે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી ઉજવવામાં આવી રક્ષાબંધન। રક્ષાબંધન પર્વ નિમિત્તે વડોદરા શહેરના મધ્યસ્થ જેલમાં કેદીઓ તેમજ પોલીસ જવાનોને બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનની કરી ઉજવણી। દૂરદરાજથી આવેલ બહેનો તેઓના ભાઈઓને તેઓની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી તેઓને રાખડી બાંધીને લાંબી ઉંમર માગી હતી। તેમજ વડોદરા શહેર મધ્યસ્થ જેલ દ્વારા બહેનો માટે સરસ મજાની તેમના ભાઈઓ માટે રાખડી બાંધવા માટે તથા તેઓની મુલાકાત માટે સુવિધા પણ કરવામાં આવી હતી। કોને બોલાવવાના છે? બેજો બોલાઈએ। चलो बेन आकाश की बेजो એટલે બીજા આગળ જાય ચલો। जय श्री कृष्ण બધા ભાઈઓને આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને બધી જ બહેનો રાખડી બાંધવા માટે આવી છે અને બહેનોને જોઈને બહુ એવું થાય છે કે અંદર ભાઈઓ માટેની બહુ લાગણી છે એમને અને ભાઈઓને એ જ વિનંતી કે એવા કોઈ કામ ના કરશો કે જેથી તમારે અંદર જવાનો વારો આવે અને તમારા લીધે તમારી ફેમિલીને દુઃખ પહોંચે। બસ આજના નિમિત્તે એ જ પ્રાર્થના કે બધા ભાઈ સહી સલામત બહાર આવી જાય। જય શ્રી કૃષ્ણ। જય હિન્દ, જય ભારત। હું બોલું વૈશાલી માસી ગામ ડભોઈથી। આજે મારો ભાઈ છે, મેં ભાઈ કરેલો છે ત્યાં જઈને જેલમાં છે, સેન્ટર જેલમાં છે। આજે રક્ષાબંધનનો 12 મહિને એકવાર તહેવાર છે, હું એને મળવાને એને રાખડી બાંધવા આવી કેમ કે ભાઈને જોઈને દિલના અંદરથી એવું થાય કે ના મારા ભાઈને મળું એને રાખડી બાંધું। બસ જય હિન્દ, જય ભારત, જય બહુચર। હું બોલું વૈશાલી માસી ગામ ડભોઈથી।